વાઘોડિયા નગરમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા ગઈકાલે યોજવામાં આવી હતી, ત્યારે ભક્તિમય માહોલ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વાઘોડિયા નગરમાં અસીમ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે પ્રભુની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. નગરના ઐતિહાસિક વાઘનાથ મહાદેવ મંદિર ખાતેથી હર્ષોલ્લાસ સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જય જગન્નાથ, જય રણછોડ, માખણ ચોરના ગગનભેદી જયઘોષ સાથે નગરના રાજમાર્ગો પર નીકળેલી રથયાત્રાનું વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા જ્યારે અંબે ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે ત્યાં પ્રભુની ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ પ્રસંગે વાઘોડિયાના સ્થાનિક ધારાસભ્ય સહિત પંથકના રાજકીય સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે જોડાયા હતા. યાત્રા દરમિયાન ભક્તોએ પરંપરાગત મગ અને જાંબુના પ્રસાદનો લાભ લીધો હતો. રથયાત્રા પૂર્વે વાઘોડિયાના દ્વારકાધીશ મંદિર ખાતે સહેલી પરિવાર તરફથી ભગવાન જગન્નાથજીનું પરંપરાગત મોસાળું ભરવામાં આવ્યું હતું, જેમાં ભગવાનને સુંદર વસ્ત્રો અને કિંમતી આભૂષણો અર્પણ કરાયા હતા. રથયાત્રાને પગલે સમગ્ર વાઘોડિયા નગરમાં દિવસભર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાઘોડિયા પોલીસ દ્વારા સમગ્ર રોડ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આજે વાઘોડિયા નગર ખાતે અષાઢી બીજના પાવન દિવસમાં ભાઈ બહેન સાથે જગન્નાથ પ્રભુ વાઘોડિયા નગરની યાત્રાએ તમામ ભક્તોને દર્શન આપવા નીકળ્યા છે, ત્યારે વાઘોડિયાના તમામ નગરજનો આજે આ રથયાત્રાની અંદર ભગવાન જગન્નાથ પ્રભુએ દરેક હરિભક્તોને દર્શન આપી, આશીર્વાદ આપી, તમામના દુઃખ દૂર કરવાનો સૌને આશીર્વાદ મળ્યા છે. ત્યારે આજે આ વાઘોડિયાની નગરોને રથયાત્રાનું 8મું વર્ષ છે. આ 8મા વર્ષની અંદર તમામ વાઘોડિયાના નગરજનો ગામે ગામથી આજુબાજુથી લોકો ભેગા મળીને આજે ભવ્ય જગન્નાથ પ્રભુની રથયાત્રા કાઢવામાં આવી. આ રથયાત્રાની અંદર મેં ભગવાનની આરતી ઉતારી, દર્શન કરી, પૂજા કરીને વાઘોડિયા નગરજનો અને તમામ દેશના લોકોનું જગન્નાથ પ્રભુ કલ્યાણ કરે. અમારા વાઘોડિયા વિધાનસભાની ઉપર કે આખા દેશ ઉપર કોઈ પણ પ્રકારનું કષ્ટ ના આવે, તમામના દુઃખ દર્દો દૂર કરે એવી આજના દિવસે જગન્નાથ પ્રભુને પ્રાર્થના કરું છું. અમારા વાઘોડિયાના નગરજનો ખૂબ મોટી સંખ્યામાં આજે હાજર રહીને જગન્નાથ પ્રભુનો રથ ખેંચીને તમામ લોકોએ જગન્નાથ પ્રભુના આશીર્વાદ મેળવ્યા. ભગવાનના આશીર્વાદથી દુઃખ દર્દ દૂર થાય છે અને આજે ભગવાન જાતે નગરમાં નીકળીને તમામ ભક્તોને દર્શન આપીને આશીર્વાદ આપવા આ એક ખૂબ જ ધાર્મિક અને ખૂબ ઉષ્માભેર વાઘોડિયા નગરજનોએ આજે રથયાત્રા ઉજવી છે. અને આપના માધ્યમથી દરેકને અષાઢી બીજની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ.